હેલો વિદ્યાર્થી મિત્રો, એમ્બિશન ગ્રુપ ટ્યુશનમાંથી હું હની પટેલ. ભારતના વારસાના આ ચેપ્ટરમાં આપણે પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વિશે ભણી ગયા. આજે આપણે જોઈશું કે ભારતમાં કઈ કઈ પ્રજાઓ આવી, તેમનું ભારતીયકરણ કેવી રીતે થયું અને ભારતના વારસાના જતન અને સંરક્ષણ વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રજા ભણવાના છીએ તેમની શારીરિક વિશેષતા અને તેઓ કયા રસ્તે થઈને ભારતમાં આવ્યા તે તમારે ખાસ યાદ રાખવાનું છે. પહેલી પ્રજા છે નેગ્રીટો અથવા તો હબસી પ્રજા. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા હતા. તેઓ વર્ણે શ્યામ, આ તેમની શારીરિક વિશેષતા કહેવાય કે તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા અથવા તો નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓ રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એ હાલ મ્યાનમાર તરીકે ઓળખાય છે. એટલે કે નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. આ બધા સ્થળની પ્રજાઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. ત્રીજી પ્રજા છે દ્રવિડ લોકો. દ્રવિડ મૂળ ભારતના જ હતા. તેમને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. હવે પાષાણ યુગ એટલે એમાં પાષાણનો મિનિંગ થાય છે પથ્થર. એટલે કે જેમ આપણે ધાતુના વાસણો કે ઓજારો અત્યારે વાપરીએ છીએ તેમ પાષાણ યુગમાં પથ્થરના ઓજારો કે વાસણોનો ઉપયોગ થતો હતો. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી. ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. એટલે કે તેમના કુટુંબમાં સ્ત્રીઓનું વર્ચસ્વ હતું. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. એટલે કે આર્યોના પ્રભુત્વ બાદ એટલે કે જેમ જેમ આર્યોની વસ્તી વધતી ગઈ અથવા તો આર્યોનું પ્રભુત્વ વધતું ગયું તેમ તેમ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. ભારતમાં અન્ય પ્રજાઓ પણ આવી. તેમાં પહેલી છે મોંગોલોઇડ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો અને સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. એટલે કે તેઓ ભારતીય કહેવાયા. તેમની શારીરિક વિશેષતા છે કે એમનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે પણ ઓળખાતા હતા. હવે બીજી પ્રજાઓ છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. મધ્ય એશિયામાંથી આવેલી આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે. એક સમાન ભૌતિક ગુણ એટલે કે તેમની શારીરિક વિશેષતાઓ આ ત્રણેય પ્રજાઓની સરખી છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે પાંચમી અને છેલ્લી પ્રજા છે આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા હતા. અત્યારે જે હિન્દુઓ છે તે પ્રાચીન કાળમાં આર્ય કહેવાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી એટલે કે તેમના મોટા ભાગના લોકો જે પ્રદેશમાં વસતા હતા તે પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું હતું.
પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્તસિંધુ નામ આપ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા સુધી એટલે કે હાલનું બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. આર્ય ભારત રાજા કે ભારત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભારત ભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. તમે હાલમાં જો મહાભારત જોયું હોય તો આ બધા નામ તમે સાંભળ્યા હશે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી. આ પૂજા કરવા માટે તેમણે દરેકની સ્તુતિઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. વેદ પઠન એટલે કે વેદોને વાંચવા. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞ યાગાદી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. યજ્ઞ કરવાની ક્રિયાઓ આર્યોએ શરૂ કરી. વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રજાઓ વિશે આપણે ભણ્યા. હવે આ 5 પ્રજાઓ અથવા તો જે બીજી પણ પ્રજાઓ આવેલી હતી તેમનું ભારતીયકરણ કેવી રીતે થયું એ આખો આ સવાલ પૂછાય છે. તો ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. એટલે કે જે કોઈ પણ પ્રજાઓ આવી તેમની સંસ્કૃતિને ભારતે અપનાવી એટલે કે એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. ભાતીગળ એટલે કે ભાતની એટલે કે જુદી જુદી સંસ્કૃતિઓનો વિકાસ થતો ગયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નહીં. અર્થાત એટલે કે તેમનું ભારતીયકરણ થયું એટલે કે તેઓ બધા જ ભારતીયો કહેવાયા. હવે નેક્સ્ટ ટોપિક છે વારસાનું જતન અને સંરક્ષણ. આપણે આપણા વારસાને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને તેના સંરક્ષણ માટે બંધારણમાં કલમ પણ આપવામાં આવી છે. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે તથા ગૌરવ અપાવ્યું છે. આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં પણ 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 દર્શાવ્યા મુજબ પહેલી ફરજ છે આપણી સમન્વિત સંસ્કૃતિ સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ કે તેને સાચવવી જોઈએ, તેને નુકસાન પહોંચાડવું ન જોઈએ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની. જો તેમાં કોઈ પણ ખામી આવી હોય તો તેની સુધારણા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. સર્વજીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા દાખવવાની ફરજ. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર 1 ભારતનો વારસો આપણું અહીં પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.